તો અમરેલીના લીલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરનું વિહોણું બન્યું છે। છેલ્લા 3 મહિનાથી લીલિયા સામૂહિક કેન્દ્રમાં એક પણ મેડિકલ ઓફિસર કે ડોક્ટર ન હોવાથી માહિતી સામે આવી। દરરોજની 200 કરતાં પણ વધુ ઓપીડી હોવા છતાં કાયમી ડોક્ટરની અછતથી દર્દીઓ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી તાલુકા કક્ષાની હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી। ડોક્ટરોના અભાવના કારણે દર્દીઓને કાં તો અમરેલી જવું પડે છે અથવા ખાનગી ક્લિનિક ઉપર મસમોટી ફી આપીને સારવાર કરાવવી પડે છે। ત્યારે દર્દીઓને યોગ્ય અને મફત સારવાર મળી રહે તે માટે લીલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ દર્દીઓની સુખાકારી માટે યોગ્ય અને પૂરતા ડોક્ટરની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ થઈ છે। રૂપિયાનું રોકાણ કરીને સરકારે હોસ્પિટલ બનાવેલી, પણ હાલના સંજોગોમાં 3 મહિનાથી અહીંયા કોઈ ડૉક્ટર નથી અધિક્ષક કે નથી મેડિકલ ઓફિસર કોઈ જાતના। દરેક વખતે ડેપ્યુટેશનમાંથી આજુબાજુના પ્રાંતમાંથી ડૉક્ટર મૂકે છે અને 1-2 દિવસ રહીને પાછા ફેરવે છે, એટલે દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે। આ તાલુકા કક્ષાની હોસ્પિટલ હોય, દરરોજ 200 થી 250 દર્દીઓ અહીંયા હોસ્પિટલે આવે છે। સરકાર ગ્રામ પંચાયતથી માંડી અને દિલ્હીની પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મોટા મોટા બણગાઓ ભોગતી હોય કે અમે લોકોની સુખાકારીઓ માટે જે કરવું પડશે એ કરશું, પરંતુ છેલ્લા 3 માસથી અહીંયા આ સિવિલ હોસ્પિટલ CHC કેન્દ્ર બનાવ્યું છે, જે કરોડો રૂપિયાના ખર્ચે, તે CHC કેન્દ્ર ઉપર કાયમી ડૉક્ટરો મૂકવા અમારી નમ્ર વિનંતી।